હા, પણ મને એવું છે કે રાતનો ડ્રાઇવિંગનો અનુભવ નહીં મને એટલો બધો. આ તો 2 વાગે જ પહોંચી જાય ગાડી. એ તો બીજો ડ્રાઈવર આવે ને તાર અંગાત. બીજો ડ્રાઈવર આવે હે ને? હા, 2 જણા અંગાત બેહીને જવાનું. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના, રાજકોટમાં જે ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના હોય કે પછી મોરબીની દુર્ઘટના હોય, જ્યારે આંકડાઓ ખૂબ મોટા થઈ જતા હોય અને દુર્ઘટના પણ ખૂબ મોટી થઈ જતી હોય, મૃતકોની સંખ્યા વધતી હોય, એના પછી બધા જ બૂમો પાડીને એમ કહે કે આ કેમ થયું. એના કારણો શોધવા બેસે. થોડા સમય માટે સરકાર એક્શનમાં આવે અને પછી એ જે દુર્ઘટના થઈ હોય એ પ્રમાણે એક્શન લેવાય. એટલે કે ગેમ ઝોનમાં દુર્ઘટના થઈ તો પછી ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે. જો પુલમાં દુર્ઘટના થઈ તો પછી બધા જ પુલ જઈને ચેક કરવામાં આવે અને આવી રીતના એક્શન લેવાતા હોય છે. પણ આપણે ક્યારે પણ દુર્ઘટના બને એની પહેલાં કેમ કોઈ સાવચેતી નથી રાખતા કે એને રોકવાના પ્રયાસ કેમ નથી કરતા? જ્યારે એક સાથે અનેક લોકોના જીવ જે જગ્યાએ હોય, એટલે એક સાથે અનેક લોકોના મૃત્યુ થઈ શકે એવી સંભાવના હોય, એવી બધી જગ્યાએ આપણે સાવચેત કેમ નથી રહેતા? એક ઓડિયો ક્લિપ અમારા સુધી પહોંચી છે. ઓડિયો ક્લિપ એ જીએસઆરટીસીના એક ડ્રાઈવર અને એટીઆઈની છે અને એ ઓડિયો ક્લિપમાં એ લોકો કથિત રીતના જે વાત કરી રહ્યા છે એમાં ડ્રાઈવર એવું કહે છે કે મને રાત્રે ચલાવવાનો અનુભવ નથી. પાટણથી માલેગાંવની એ બસ છે અને ડ્રાઈવર ચોખ્ખું એવું કહે છે કે મને રાત્રે ચલાવવાનો અનુભવ નથી, છતાં પણ સામે માણસ એવું કહે છે કે કંઈ જ વાંધો નહીં, તું આ વખતે જઈ આય, એના પછી તું ના જતો, એના પછી બીજા ડ્રાઈવરને મોકલીશું અને તારે તો સુરત સુધી જ જવાનું છે, સુરત તો રાત પડી જશે, સુરત સુધી જવાનું છે, ત્યાં સુધી જઈ આય. એ ડ્રાઈવર એવું કહે છે કે મને રાત્રે ચલાવવાનો અનુભવ નથી. એ બસમાં આપણે સંભવિત રીતના એવું માની લઈએ કે 150-200 લોકો હશે તો એ 150-200 લોકોના જીવની જવાબદારી કોની? ડ્રાઈવર પોતે ના પાડે છે કે એને નથી રાત્રે ચલાવવાનો અનુભવ અને છતાં પણ એને મોકલવામાં આવે છે. તો પછી આપણે એક નવી દુર્ઘટના કે નવી કોઈ પણ ઘટનાને એક જન્મ આપી રહ્યા છીએ. આપણે સામેથી જઈ રહ્યા છીએ કે ના કંઈ જ વાંધો નહીં, ભલે આટલા લોકોનો જીવ હોય, આપણને ફરક નથી પડતો, આપણે તંત્ર આવી રીતના જ ચલાવીશું, આપણે બેફામ રીતના જ કામ કરીશું, ભલે કેટલું બી કંઈ બી થઈ જાય આપણને ફરક નહીં પડે ને. આ માત્ર જીએસઆરટીસી કે પછી કોઈ એક સંસ્થા કે પછી કોઈ એક જગ્યાની વાત નથી. મોટા ભાગે જ્યારે એક સાથે બહુ જ બધા લોકો એ ભેગા થયેલા હોય, કાં તો પછી એ ભીડ હોય કે કંઈ પણ હોય, આપણે ખૂબ સાવચેત રહેવાની જરૂર હોય છે. દુર્ઘટનાઓ આપણા દેશમાં, આપણા રાજ્યમાં જેટલી થઈ રહી છે એનાથી ઘણી બધી વાર બહુ જ બધું શીખવું પડતું હોય છે, પણ આપણે શીખવાનું ભૂલી જઈએ છીએ. આપણે એક બીજી દુર્ઘટના બને એની રાહ જોઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે અચ્છા આટલો આંકડો છે, આનાથી થોડો વચ્ચે પછી શીખીશું. એ ઓડિયો ક્લિપ અમારા સુધી જે પહોંચી છે, ઓડિયો ક્લિપ તમે સાંભળો પહેલા. હલો 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 હલો. બોલો. હા, હરેશભાઈ રાવળ બોલો, પાટણ એટીઆઈ. હા 09 બોલું. હા મારી નોટરી કાલ માલેગાંવ લખી હે. હોય એટલે તારે સારું હોય છે. માલે સુરત સુધી જ લેવાની. સુરત થી પેલી બાજુ પેલો ડ્રાઈવર લઈ જાય. હા, પણ મને એવું છે કે રાતનો ડ્રાઇવિંગનો અનુભવ નહીં મને એટલો બધો. આ તો 2 વાગે જ પહોંચી જાય ગાડી. એ તો બીજો ડ્રાઈવર આવે ને તાર અંગાત. બીજો ડ્રાઈવર આવે હે ને? હા, 2 જણા અંગાત બેહીને જવાનું. એટલે બરોબર સુરત થી તારે સુરત ઉતરી જવાનું, સુરત થી પેલો લઈ જાય. બરોબર. એ 67 નંબર હશે તાર અંગાત. 67 નંબર અને એટલે ભાઈ ફિક્સ પર હશે તો. ફિક્સ પર હે ને? હા, ફિક્સ પર હશે. આ તો વયથી તારીખ છે લખી તારે કલાક ખોટી થાય. સમજો? એટલે સુરત પેલ બાદ જવાય નહીં. એટલે સુરત પેલ બાદ પેલો ફિક્સ પર જ છે એ રહે. બરોબર. પણ એ તો આ તો કેવું પડે, પૂછવું પડે કે ભાઈ અમે 6 મહિનાના કલર વાળા આવી છે ને એટલે. એટલે કાલે પેલો ભાઈ કંડક્ટર એ સારો હશે, કલ્પેશ હશે. કાલ ગુરુવાર ને, કલ્પેશ તો ભાઈ હશે વિરલ, 2 માંથી એક હશે. હા, એટલે એમાં એવું હોય કે કઈ હા ના થાય તો પછી. ના 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 ના, કોઈ ચિંતા નહીં, જાય જ છે બધા. મોકલી દઈએ. એટલે આટલી ટીપ દઈએ પછી તો નહીં, તને લાઈનમાં નહીં મોકલો. હા હા. એટલે 12:30 એમાં પેલી મહેસાણાનો ફેરો હોય છે. 12:30 100 મણું થઈને મહેસાણા થઈને ઊંઝા થઈને પાછા પછી હવા પછી માલેગાંવ ઉપાડવાની. એટલે એ ડ્રાઈવર પેલો લગભગ અહીંથી વિસનગર થી ચોટી આવે. હા, એટલે એમાં એવું હોય કે મેહુલ ભાઈએ મને કદી નાઇટમાં નહીં કરાવી, દાડે ગમે તો મોકલતા. દાડે એટલે આ તો શું છે, 2 હવા 2 પહોંચી જાય છે. હા, 2 હવા 2 પહોંચી જાય એમાં વધુ ને. હું તો ના નહીં પડતો જવાનું. તમે જવા મોકલો તો આપણે જવા તૈયાર જઈએ. ના ના, હવે નહીં મૂકતું પછી. આ તો કાલ તું નહીં મને હજુ તો શુક્રવારની હોજની વેરા પડી છે, શનિવારની વેરા પડી. આ ચૂંટણીની માનું ભોડું મરવાનું છે. આ ચૂંટણી વાળા આવી જાય. હા, એટલે મળી
હું એટલે મારે કહેવાનો મિનિંગ કે રાતમાં હું ના, ના. અમે 6 મહિના કરાવવા આજે જો, આગળ ટેસ્ટ હવે આવવાનો અમારો બાકી છે એટલે અમારે લોચાય. મારી વાત સાંભળ, ઉતાવળ નહીં કરવાની, આપણે આરામથી જવાનું. ના આપણે ઉતાવળ નહીં કરતા, આપણે બસ. તો ફરીએ છીએ જો, તો એવું નહીં. શાંતિથી ડ્રાઇવિંગ કરવાનું વાપરી લે. અને કલાક અડધો કલાક લેટ થાય હારો. પણ આ તો કહેવાનો મિનિંગ કે નાઇટમાં હજી સુધી મેં 1.5 મહિનો થી નાઇટમાં ચલાવી નહીં એટલે પૂછવું પડે તો ઓય બી આ તો ગાડી છે કઈ હા ના થાય થઈ બી એ તો જાય. બીજો ડ્રાઈવર હશે અંગત તારા, 2 ડ્રાઈવર હોય. પેલો સુરત થી તારે સુરત આપી દેવાની એને ગાડી ચેક કરીને તો ભાઈ જોઈ લે. એ તો હવાઈથી જ બેહીને આવશે તારા અંગા. મહેસાણા થી તો અમદાવાદ થી બેહીને આવશે તારા અંગા. હા તો તમે કહો તો હું જવા તો તૈયાર જ છું. એટલે કાલનો તાર ગયા પછી નહીં કરવું તને. હા મારે કાલનો દાડો જઈ આવું પણ હા નહીં કરું. હા, એવું એટલે તમે દાડાની કોઈ અછત કરાય રાતની નહીં કરાવું. દાડાની તમે તો સુરત લખ્યું હોય તો સુરત, દ્વારકા લખ્યું હોય દ્વારકા, સુરત દ્વારકા જે લખ્યું હોય દાડાની જગ્યા. આમ તો તને ડીસા સુરત કીધું તું, પણ ડીસા સુરત માં શું તારા આખી રાતનો ઉજાગરો થાય. એ હોય એ તારે સવારે અને એમાં પાછું શું છે, 1 વાગે દિયોદર ની ટીપ મારવાની, આઈને પાછું ડીસા જવાનું 6 વાગે, ડીસા થી પછી હળંગ સુરત જવાનું. એ તને બહુ કાઠી પડે. અને આ તો હોય મેહોણાનો ફેરો મારીને સુરત સુધી જ ગાડી લેવાની અને લક્ઝરી ગાડી. તારો મારો અને 2 ડ્રાઈવર તારા હંગાતે જ હોય. પેલો ડ્રાઈવર તારે બીજું કોઈ રસ્તામાં કોઈ પ્રોબ્લેમ થાય તો ચિંતા નહીં. 6 મહિનાના કરાવવા વાળા એટલે હવે સાચવવું પડે. આગળ પાછું ટેસ્ટ 8મા મહિનામાં પાછું ટેસ્ટ આલવા જવાનું હોય. કશો વાંધો નહીં. હવે આ છેલ્લી ટીપ ગયા એટલી મૂક. સારું. એ આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી. આવા તો અનેક ડ્રાઈવરો હશે જે જીએસઆરટીસી અને અલગ અલગ રીતના એટલે પ્રાઇવેટ લક્ઝરીઝ પણ ચલાવતા હશે. એ લોકોને પણ ઘણી બધી વાર ઘણા અનુભવ નથી હોતા. એ લોકોના અનુભવ ન હોવા, નોકરીની જરૂરિયાત હોવી અને બધું જ કબૂલાત કર્યા છતાં પણ એમને ફોર્સફુલી એમાં મોકલવા કે હા ભાઈ તમે ચલાવી લો. પછી રાત્રે ભલે જે દુર્ઘટના થતી હોય એ 150-200 લોકોના જીવના જોખમે એને જ્યારે લઈ જાય છે પછી એમની પાસે જવાબ નથી હોતા કે આવું કેમ થયું. આપણી પાસે દુર્ઘટનાઓ પછી એના જવાબ નથી હોતા. આપણે એમાંથી શીખવાનું ભૂલી જઈએ છીએ અને પછી એક નવી દુર્ઘટના આવે એટલે આપણને યાદ આવે છે, આપણે બૂમો પાડીએ છીએ કે આટલા લોકોના જીવ ગયા. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.